જામનગરમાં ટ્રિપલ અકસ્માતમાં બેના મોત નિપજ્યા છે। જામનગર ખંભાળિયા હાઈવે પર અકસ્માત થયો હતો। પડાણા નજીક કાર, ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો તો રિક્ષામાં સવાર બે યુવકોના મોત નિપજ્યા છે। કાર બેકાબુ બની ગઈ છે તો રિક્ષા અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। તો જામનગરનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે, જે ઘટનામાં બેના મોત નિપજ્યા છે। પડાણા નજીક કાર, ટ્રક તેમજ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। રિક્ષામાં સવાર બે યુવકોના મોત નિપજ્યા છે। સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, ટ્રિપલ અકસ્માતની ઘટના કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બિલકુલ કોમલ, જે પ્રકારે વાત કરવામાં આવી, જામનગર ખંભાળિયા હાઈવે ઉપર ગઈકાલે ટ્રિપલ અકસ્માત છે તે સર્જાયો હતો। જે પ્રકારે પડાણા નજીક આજે એક બંધ ટોરસ હતું, તેની પાછળ કાર અને રિક્ષા છે, આ ત્રણેય અથડાયા હતા એકબીજા સાથે। આ અથડાયેલા વાહનો જે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, તેમાં જામનગરના બે યુવક જે માલ સામાન મૂકવા ગયા હતા, તે પરત ફરતી વેળાએ તેમને અકસ્માત નડ્યો હતો। જે પ્રકારની સમગ્ર ઘટના સામે આવી છે, કાર છે એ બેકાબુ બની હતી અને રિક્ષાને અડફેટે લીધું હતું, જેને લઈને અકસ્માત સર્જાયો છે, જેમાં બે યુવાનોના મોત થયા છે। કોમલ જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો News18 ગુજરાતી। નમસ્કાર। અમેરિકામાંથી 33 ગુજરાતીઓને પરત મોકલાયા છે, જેના કારણે જમીન વેચી અમેરિકા ગયેલા લોકોના પરિવારની મુશ્કેલી પારાવાર વધી ગઈ છે। News18 ગુજરાતી માણસાના જામડા ગામે પહોંચ્યું હતું। અહીંના ઝાલા પરિવારના 4 સભ્યો 15 દિવસ પહેલા અમેરિકા ગયા। પરિવારનું કહેવું છે કે તેઓ જ્યારથી ગયા છે ત્યારથી તેમની સાથે કોઈ સંપર્ક થયો નથી। દિલ્હીના મેહુલભાઈ પાસેથી યુરોપના વિઝા કરાવાયા હતા અને હાલ તેઓ ક્યાં છે અને કઈ સ્થિતિમાં છે તેની પરિવારને કોઈ જાણકારી નથી। આ તરફ મહેસાણાના લાંઘણજનો યુવક પણ અમેરિકા જવા નીકળ્યો હતો અને તે સંપર્ક વિહોણો છે। છેલ્લી 21 જાન્યુઆરીના રોજ યુવકની પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી, બાદમાં યુવકનો કોઈ સંપર્ક થયો નથી। સુરતના કિતુલ પટેલ નામના વ્યક્તિ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા। અમેરિકા જવા માટે તેઓ પોતાના ફ્લેટ પણ વેચી ચૂક્યા હતા, ત્યારે અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને દેશ છોડવાની નોટિસ આપતા કિતુલભાઈના પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ત્યારે પોલીસે પણ આવા તત્વોને પાઠ ભણાવવા કમર કસી છે। સુરતના માથાભારે અને ગુજસી ટોકના આરોપી આરિફ શેખના ઘરે તંત્રનું બુલડોઝર ફેરવાયું। એસએમસી અને પોલીસ વિભાગે સંયુક્ત કામગીરી કરી દબાણ હટાવવાની કામગીરી કરી। તંત્ર દ્વારા બે ઘર વચ્ચે બનાવવામાં આવેલા રોડનું ડિમોલિશન કરાયું। મહત્વનું છે કે આરિફ શેખ ઉર્ફે મિંડી સામે અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। આરોપી એટલો શાતિર હતો કે જ્યારે પણ પોલીસ તેને પકડાવવા આવતી હતી ત્યારે ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ કરતો। સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે અન્ય અસામાજિક તત્વોમાં પણ આ પ્રકારની કાર્યવાહીથી પોલીસનો ડર બેસશે। ગુજરાત હાઈકોર્ટે સ્ટે હટાવતા દેવભૂમિ દ્વારકામાં તંત્રનું બુલડોઝર શરૂ થઈ ગયું છે। ગઈકાલ બાદ આજે પણ બેટ દ્વારકા ખાતે 1.7 કરોડની કિંમતની 6.5 સ્ક્વેર ફૂટ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। દ્વારકાના વિવિધ ટાપુઓ પર તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। સરકારી જમીનો